નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર અગાઉ એસસીબીસી અને એસસી કેટેગરી માટે જે જાતિના પ્રમાણપત્રની ખરાઈ માટે ડોક્યુમેન્ટની જરૂરિયાત પડતી હોય છે એ તમામનો બંનેનો જાતિ માટેનો વિડીયો બનાવી નાખ્યો છે। આજે ખાસ એસટી જાતિ માટેનો વિડીયો આપણે બનાવવાનો બાકી હતો, જેથી તમને ખ્યાલ આવે કે તમે જ્યારે જાતિ વેરિફિકેશન માટે જાઓ છો, કાસ્ટ વેરિફિકેશન માટે જાઓ છો, ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે। જો ડોક્યુમેન્ટ કઢાવવાના હોય તો એ ડોક્યુમેન્ટ તમે અત્યારે કઢાવી શકો। ખાસ વેકેશન પહેલાં, વેકેશન જે પડવાનું છે એની પહેલાં આ કઢાવી લેજો, જેથી તમે કદાચ એવું ન બને કે શાળામાં જાઓ અને સ્કૂલ બંધ હોય। તો આ તમે અનુસૂચિત આદિજાતિ માટેનું જોઈ શકો છો। અહીંયા તમે જે નમૂનો ઘ છે એ મુજબનું તમારે ફોર્મ ભરીને જ્યારે તમે આદિજાતિ પ્રમાણપત્ર ચકાસણી માટે જશો ત્યારે આ ફોર્મ તમારે રજૂ કરવાનું રહેશે। અહીંયા જે ખાલી જગ્યા છે પહેલી, હું નીચે સહી કરીને અહીંયા તમારું નામ આવશે। બીજું, હું ફટાફટ વિગતો બોલતો જાઉં છું, જેથી વિડીયો જો અમુક વસ્તુ જો સમજાવવા લાયક લાગશે તો જ હું સમજાવીશ। ફટાફટ વાંચી નાખું છું એટલે તમને ખ્યાલ આવે। પહેલું છે અરજદારનું પૂરું નામ, હાલનું સરનામું, ગામ, નગર, શહેર, પોસ્ટ ઓફિસનું નામ, ફોન નંબર, એકદમ બેઝિક વસ્તુ છે, એ તો લખાવેલા બધાને ખ્યાલ આવી જાય। બીજું છે અરજદારના પિતાનું પૂરું નામ અને કાયમી સરનામું। પિતા હયાત ન હોય તે કિસ્સામાં તેમના મૃત્યુના સમયે દર્શાવેલું કાયમી સરનામું જણાવવું। મીન્સ કે મિત્રો, જ્યારે એમનું મરણ થયું, જો પિતા હયાત ન હોય તો જ્યારે તેમનું મરણ થયું ત્યારે એમનું કાયમી સરનામું કયું હતું એ દર્શાવવાનું તમારે રહેશે। ત્રીજું છે અરજદારના પિતાનો હાલનો વ્યવસાય સાથે સરનામું અને ફોન નંબર। ચોથું છે પિતા નોકરી કરતા હોય તો ધારણ કરેલો હોદ્દો અને કામે રાખનારના સરનામા સાથે ફોન નંબર। કોને તમારા પિતા છે નોકરી કરતા હોય તો કઈ જગ્યાએ નોકરી કરે છે, કોઈને એમને કામે રાખેલા છે, એની પણ વિગતો અહીંયા તમારે રજૂ કરવાની છે। 5 નંબરનું છે પિતાનું શિક્ષણ। 6 છે પરિવારનો પરંપરાગત વ્યવસાય। 7 નંબર છે અરજદાર દ્વારા દાવો કરવામાં આવેલી અનુસૂચિત આદિજાતિ, પેટા આદિજાતિ, આદિજાતિનો ભાગ અથવા સમૂહ। તમારે અહીંયા પેટા તમારી જે આદિજાતિ છે એ પણ દર્શાવવાની રહેશે। 8 નંબર છે અરજદારની માતૃભાષા, એમાં બોલી, દેવદેવી, તમે કયા દેવદેવીને પૂજો છો એ પણ માહિતી આપવાની છે। અરજદારના સંબંધીઓ, સમુદાયની 5 અટકો। મિત્રો, મીન્સ કે તમે જે કંઈ અનુસૂચિત આદિજાતિથી બિલોંગ કરતા હોય, તમારો જે સમાજ છે એમને ઘણાને એવું હશે કે બીજી અટકના સમાજના લોકો હશે, જે તમારો જ સમાજ છે પણ અટક અલગ હશે, તો એવી 5 અટકો તમારે તમારા સમાજ કે સંબંધીઓની અટકો લખવાની રહેશે। 9 નંબર છે અરજદારનું અસલ સ્થળ, જગ્યા, પોસ્ટ ઓફિસનું નામ લખવાનું છે, તાલુકો, જિલ્લો। ખ છે જો સ્થળ છોડી દીધું હોય તો ક્યારે છોડ્યું, ક્યારે, કોણે અને શા માટે આ સ્થળ છોડ્યું હતું એ લખવાનું છે। ગ છે 6 સપ્ટેમ્બર 1950ના રોજ રાષ્ટ્રપતિના હુકમ પ્રમાણે અરજદારના પિતા, દાદા રહેતા હતા તે સ્થળનું નામ, ટૂંકમાં એનું સરનામું લખવાનું છે। કઈ તારીખ પ્રમાણે? 6 સપ્ટેમ્બર 1950ના રોજ જે તમારા પિતા, દાદા રહેતા હતા એની વિગતો અહીંયા લખવાની છે। 10 નંબરનું છે અરજદાર ક્યાંથી હાલના સરનામે રહે છે અને અસલ સ્થળ છોડવા માટેના કારણો। પહેલા, મેન મૂળ તમારું વતન કયું છે, મૂળ સ્થળ કયું છે એની વિગત આપવાની છે, શા માટે તમે એ વતન છોડીને અહીંયા આવેલા એ રીઝન આપવાનું છે। ખ, હાલમાં કોણ કાયમી સ્થળે રહે છે તેનું સરનામું અને તેનો ફોન નંબર। ગ છે વતનના સ્થળે કોઈ મકાન કે જમીન છે તો એની વિગત આપવાની છે। ઘ છે જો જમીન હોય તો 7/12નો ઉતારો, પ્રમાણ ગુજરાતી જમીન મહેસૂલ અધિનિયમની કલમો 73 ક અને 73 ક હેઠળની કોઈ નોંધો હોય તો એ તમારે રજૂ કરવાની રહેશે। 11માં છે અરજદારે જેમની પાસેથી અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હોય તે સત્તાધિકારી પ્રમાણપત્રનો ક્રમાંક અને તેની તારીખ, તેનું નામ લખવાનું છે, કોના પાસેથી પ્રમાણપત્ર લીધું છે, કયા નંબરનું પ્રમાણપત્ર, એનો ક્રમાંક લખવાનો છે, ક્યારે પ્રમાણપત્ર આપ્યું એની તારીખ લખવાની છે। 12 નંબરમાં અરજદારે જેના આધારે સક્ષમ સત્તાધિકારી તરફથી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય તે દસ્તાવેજો, તમે કયા પુરાવા રજૂ કરેલા એ પ્રમાણપત્ર કાઢવા માટે એના નામ લખવાના છે। 13 નંબરમાં અરજદાર હાલમાં જ્યાં અભ્યાસ કરતા હોય તે શૈક્ષણિક સંસ્થાનું નામ, તેના ફેકલ્ટીનું નામ, વર્ષ, ફોન નંબર સાથે સરનામું। મિત્રો, અહીંયા ઘણા ખરા લોકોને લાગતું છે આવી બધી વિગતો, જો તમારે લાગુ પડતું હોય, અત્યારે તમે કોઈ પણ જગ્યાએ ન ભણતા હોય તો ડેશ કરી નાખવાનું। ટૂંકમાં જે વસ્તુ તમારે લાગુ પડતું હોય એ જ વિગતો તમારી ભરવાની। 14 નંબરનું છે અરજદારે અભ્યાસ કર્યો હોય તેવી શૈક્ષણિક સંસ્થાની માહિતી, તમે અગાઉ તમે જે કોલેજ લાઈફની બધું કરેલું તો એ શૈક્ષણિક સંસ્થાઓની માહિતી આપવાની છે, સંસ્થાનું નામ, સરનામું, પ્રાથમિક શિક્ષણ ક્યાં કર્યું હતું, માધ્યમિક શિક્ષણ ક્યાં કર્યું હતું, કોલેજ શિક્ષણ ક્યાં કર્યું હતું, બહુ ડીપલી નહીં આપવાનું, પણ નામ અને સ્થળ, ધારો કે ગુજરાત યુનિવર્સિટીમાં કરેલું હોય તો ગુજરાત યુનિવર્સિટી કઈ જગ્યાએ આવેલી છે, અમદાવાદમાં આવેલી છે, એ રીતે કોલેજે કરેલી એ લોયલું
ઉપરથી તમે માહિતી આપી શકો. 15મું છે અરજદારના પિતાએ અભ્યાસ કર્યો હોય તેવી શૈક્ષણિક સંસ્થાની માહિતી. તમારા જે અરજદાર છે, તમારા પિતા છે, તેમને એ ભણેલા હોય તો એની માહિતી આપવાની છે. એ ક્યાં ભણ્યા, માધ્યમિક શિક્ષણ ક્યાં કર્યું, કોલેજ ક્યાં કર્યું, પ્રાથમિક શિક્ષણ ક્યાં કર્યું. તમારા પિતા ભણેલા ના હોય પણ ઘરના કોઈ સભ્યોમાં કાકા, મોટા ભાઈ, બહેન, સગા કાકા જેમને શિક્ષણ મેળવેલું હોય તો એમની માહિતી અહીંયા આપવાની રહેશે. ઉપરના સભ્યમાંથી કોઈએ પણ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય અને તેમણે અનુસૂચિત આદિજાતિ તરીકેનો લાભ લીધેલ છે? જો હા તો ક્યારે અને કેવી રીતે? તમારા જે ઘરના સભ્યો છે, પિતા છે, કાકા છે, મોટા ભાઈ છે, સગા બેન છે, એમને આનો લાભ અનુસૂચિત આદિજાતિનો લાભ લીધેલો છે? લીધો હોય તો ક્યારે લીધો છે, કઈ જગ્યાએ લીધો છે, એની વિગતો અહીંયા તમારે આપવાની છે. 17 નંબરનું છે આ પહેલા કુટુંબના કોઈ પણ સભ્યએ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવી છે? જો હા તો કુટુંબના તે સભ્યનું નામ, અરજદાર સાથેનો સંબંધ અને ક્યારે અને શા માટે ખરાઈ કરવામાં આવી એની વિગતો તમારે આપવાની રહેશે. ખાસ મિત્રો, આવી તમે વિગતો આપો છો તો તમારે પુરાવા જોડવાના રહેશે. ખ છે માન્યતા પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તેનો નંબર અને તેની તારીખ નકલ જોડવી. ખાસમાં તમારી પાસે જે પુરાવા હશે એ સાથે જોડવાના રહેશે માન્યતા પ્રમાણપત્રના. 18 નંબર છે નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવાની હોય તો અરજદારને નિમણૂક આપતા સત્તાધિકારીનો હોદ્દો, સરનામું અને ફોન નંબર આપો. તો પસંદગીની તારીખ, બઢતી મેળવી હોય તો બઢતીની તારીખ, આપણે બઢતીને એવું કંઈ નહીં આવે, હાલની કચેરીનું સરનામું અને ફોન નંબર. 19 નંબર છે નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવાની હોય તો ચૂંટણીની માહિતી, ચૂંટણીનો પ્રકાર અને તે જગ્યા, સ્થળ, ટૂંકમાં એ ચૂંટણીને લગતી જે મતદાર અહીંયા તમારા મતદાર ક્ષેત્ર છે ને એ બધી વિગતો જે હોય તમારા ચૂંટણી કાર્ડ પ્રમાણે તમે લખી શકો છો. 20 નંબર છે નીચેના દસ્તાવેજો મૂળ પ્રમાણપત્ર અને તેની પ્રમાણિત નકલ. પ્રમાણિત નકલ એટલે મીન્સ કે ઝેરોક્ષ કરીને સ્વપ્રમાણિત તમે કરી શકો છો તો એને પ્રમાણિત નકલ કહેવાય. એમાં ક છે મૂળ દસ્તાવેજોની જો વાત કરીએ તો પ્રમાણિત નકલ સાથે અરજદારનું અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર. 2 નંબર છે સોગંદનામું. ખમાં અરજદારની વિગતોના સંબંધમાં નીચેના દસ્તાવેજોની પ્રમાણિત નકલો. મિત્રો આ સોગંદનામું છે તો ખાસ કીધું નથી કે કેનું સોગંદનામું, પણ કોઈને નામમાં, જાતિમાં થોડા ઘણા કંઈક માઇનોર ફેરફાર હોય તો તમે એફિડેવિટ રજૂ કરી શકો છો, કદાચ એ હશે. છે અરજદારનું પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. 2 નંબર છે શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારા. ઘણા પ્રવેશ રજિસ્ટરના ઉતારા એટલે જ્યારે તમે કે તમારા કોઈ ઘરના સભ્ય ધોરણ 1માં દાખલ થાવ છો ત્યારે શાળામાં જીઆર રજિસ્ટર નિભાવવામાં આવતું હોય છે. આ જીઆર રજિસ્ટરમાંથી આચાર્ય એનું એક ફોર્મેટ હોય છે. ફોર્મેટ અહીંયા તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો એ ફોર્મેટ મુજબ આચાર્ય પાસે હશે જ તે, તો એ ફોર્મેટમાંથી તમે જીઆર રજિસ્ટરમાંથી ઉતારા કરીને જે શાળાના આચાર્ય છે એ તમને લખી આપશે, જેથી તમને તમારું જાતિ, જન્મ તારીખ, જન્મસ્થળ તમામ વિગતો મળી રહેશે. તો એ શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારા આપવાના છે. 3 જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારા. ઘણા લોકોને આ ખબર નથી હોતી. જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારા, જો તમારી પાસે જન્મનો દાખલો હોય તો આ જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારાની જરૂર નથી પડતી. તેમ છતાં જો મળી રહેતા હોય પંચાયતે જઈને તમે જ્યાં નોંધણી કરાવી હોય, જન્મની નોંધણી, મરણની નોંધણી જ્યાં થયેલી હોય ત્યાં એક રજિસ્ટર નિભાવવામાં આવે છે, જન્મ મરણ રજિસ્ટર. તલાટી કમ મંત્રી નિભાવતા હોય છે આ રજિસ્ટર. એ રજિસ્ટરમાંથી ઉતારો કરીને તમને એ જે માહિતી આપતા હોય છે એને જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારા તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ તો અરજદારના પિતાના સંબંધમાં નીચેના દસ્તાવેજોની પ્રમાણિત નકલો. પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારા. આ પિતા માટેની જે માહિતી તમારે રજૂ કરવાની છે. જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારા, ઠરાવેલા નમૂનામાં અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર. જો પિતા નોકરી કરતા હોય તો એ સેવાપોથી હશે, સેવાપોથીનું પ્રથમ પાનું જેમાં જાતિનો ઉલ્લેખ હોય, પેટા જાતિનો ઉલ્લેખ હોય. 6 છે જો પિતા અભણ હોય તો અરજદારના સગા એવા તેનાથી મોટી વયના લોહીના સંબંધનું પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારા. તમારા પિતા ભણવા નથી ગયેલા તો એમનેથી મોટી ઉંમરના, એટલે કદાચ તમારા પપ્પાના મોટા ભાઈ હોય, ફોઈ હોય જે મોટી ઉંમરના હોય, તમારા દાદા હોય જે લોહીના સંબંધમાં તમારા સીધી લીટીનામાં પેઢી આંબામાં આવતા હોય તો તમે એમના પણ શાળા એલસી અને શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારા રજૂ કરી શકો છો. અન્ય દસ્તાવેજોની વાત કરીએ, જો કોઈ ભણવા જ નથી ગયેલા તો તમે વધારાના જે પુરાવા તરીકે મહેસૂલ નોંધ જેવી કે 7/12ના ઉતારા અથવા જમીન અથવા મહેસૂલી જન્મ રજિસ્ટર છે, વેચાણ ખર્ચ છે, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879ના 73 ક અને 73 ક ની નોંધ ધરાવતા હકપત્રકો, ગામ નમૂના નંબર 6 એ પણ તમને
જે મામલતદાર કચેરીથી મળી જશે અથવા પંચાયતથી જે વીસી બેઠતા હોય છે તલાટીની સાથે કમ્પ્યુટર એક ઓપરેટર હોય છે એ તમને આ જે ગામ નમૂના નંબર 6 છે એની નકલો કાઢી આપતા હોય છે. બીજું છે અરજદારના અનુસૂચિત આદિજાતિના દાવાના સમર્થનમાં માન્યતા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા હોય તો તેવા પિતૃપક્ષના નજીકના સંબંધીના સોગંદનામા. એટલું. ત્રીજું નંબર છે પિતૃપક્ષના માન્ય અથવા અમાન્ય રાખેલા કોઈપણ પ્રમાણપત્ર વિશેની માહિતી અને તેની વિગતો દર્શાવતું અરજદાર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવેલું સોગંદનામું. 4 નંબર છે અરજદારના અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રના સમર્થનમાં અન્ય કોઈ સંબંધિત પુરાવા જો તમારે રજૂ કરવા માંગતા હોય, પુરાવા ઉપર દસ્તાવેજ પૈકીનો કોઈ પણ એક દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય તો દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું કારણ. અહીંયા ઉપર જે લિસ્ટ આપ્યું છે એમાં કંઈ એવું બનશે જ કે ઘણા પાસે પુરાવા નહીં હોય તો શું રીઝન છે એની તમારે અહીંયા કારણ આપવાનું છે. આ રીતે તમારે અરજદાર નીચે સહી કરવાની છે. અરજદારના પિતા અથવા વાલીની સહી, અહીંયા માતાની સહી પણ ચાલે. પિતા મૃત્યુ પામ્યા હોય તો માતાની સહી તમે વાલી તરીકે સાઇન કરાવી શકો છો. જે પરિપત્ર આ જે છે આપ્યું છે ફોર્મ એમ છેલ્લે ફાઇનલ ફરી એક વખત લિસ્ટ આપેલું છે કે જે આટલું તો તમારે ખરા એ સંદર્ભે રજૂ કરવાના જ રહેશે. ફટાફટ આપણે વાંચી નાખીએ છીએ. પહેલું છે ઉમેદવારના શાળા છોડ્યા પ્રમાણપત્રની નકલ. બીજું છે ઉમેદવાર ધોરણ 1માં જે શાળામાં દાખલ થયા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો આચાર્ય પાસેથી મળી જશે, જેમાં પેટા જાતિ લખવી, શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ, ટૂંકમાં એમાં સહી સિક્કા કરાવવાના છે, રાઉન્ડ સીલ મારી લેવાનું, આચાર્યની સાઇન કરાવી લેવાની. ત્રીજું છે ઉમેદવારના જાતિના પ્રમાણપત્રો જેટલા મેળવેલ હોય તે તમામ અને તે જે કચેરીથી ઇસ્યુ થયેલ હોય તે કચેરીની તારીખ, તમે જેટલા પણ જાતિના પ્રમાણપત્ર અત્યાર સુધી મેળવ્યા હોય, 2 હોય તો 2, 3 હોય તો 3, એ તમામ તમારે રજૂ કરવાના રહેશે. ચોથું છે ઉમેદવારના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એવી જ રીતે ઉમેદવારના પિતાનો વયપત્રકનો ઉતારો, એમાં પણ આચાર્યનો સહી સિક્કા કરાવી લેવાના. જે જાતિ છે પેટા જાતિ છે એ રજૂ કરવાનું રહેશે. જો પિતા અભણ હોય તો પેઢીનામા મુજબના પિતાના ભાઈ બહેન જો શાળામાં દાખલ થયેલ હોય તો આ સાથે નિયત નમૂના મુજબનો વયપત્રકનો ઉતારો એમનો રજૂ કરી શકો છો. પિતા શાળાએ ભણવા નથી ગયેલા તો તમે તમારા પિતાના ભાઈ અથવા પિતાના બહેન એટલે કે કાકા, પિતાના મોટા ભાઈ દાદા, ફોઈ એમનો પણ જે છે એલસી અને વયપત્રકનો ઉતારો તમે રજૂ કરી શકો છો. ઉમેદવારના દાદા ધોરણ 1માં જે શાળામાં દાખલ થયા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો, પેટા જાતિ લખવી, એમાં પણ સહી સિક્કા કરાવવા. તો આ રીતનું દાદા માટે પણ આપવાનું છે. જો દાદા નથી ભણેલા, પપ્પાના પપ્પા, તો એમના ભાઈ બહેન, દાદાના જે ભાઈ બહેન છે એમના તમે કોઈ પણના જે એલસી છે અને વયપત્રકનો ઉતારો છે તમારે રજૂ કરવાનો રહેશે. છઠ્ઠું છે ઉમેદવારના પિતાનું જાતિ પ્રમાણપત્ર જો હોય તો. સાતમું છે ઉમેદવારનું પેઢીનામું પિતાના પરદાદાથી શરૂ કરી માતા તથા બહેનોના નામ સહિત ઉમેદવારના નામ સુધી અસલમાં રજૂ કરવું. ટૂંકમાં અહીંયા તમે જે પેઢી આંબો તલાટી કમ મંત્રી પાસે પેઢી આંબા વિશેનો વિડીયો અલગથી બનાવવાનો છું. તમારે પેઢી આંબામાં તમામ નામ દર્શાવવાના છે. ઘણા લોકો ખાલી પુરુષ કેન્ડિડેટના નામ દર્શાવતા હોય છે અને પણ ના મિત્રો, તલાટી કમ મંત્રી ફરજિયાત જેટલી, ધારો કે કોઈ તમારા પિતા છે તો એમના વાઇફનું નામ પણ આવશે, એમના છોકરાનું નામ પણ આવશે, જેટલા છોકરા હોય તમામ છોકરાનું નામ પણ આવશે અને જેટલી છોકરીઓ હોય એ તમામનું નામ પેઢી નામાની અંદર આવશે. તો 8 નંબરનો મુદ્દો છે ઉમેદવારના પેઢીનામા મુજબ વાલી વારસો પૈકીની જમીનના ગામના નમૂના નંબર 7/12/8ની જનસેવા કેન્દ્ર સહી સિક્કાવાળી નકલ. ટૂંકમાં આમાં તમારે 7/12/8ની નકલ આપવાની છે. તમને મામલતદાર કચેરીથી પણ મળી જશે. આમાં અત્યારે જે નકલ નીકળતી હોય છે ઓનલાઈન, એની અંદર જનસેવા કેન્દ્રનો સિક્કો લાગેલો જ હોય છે. તમે ગ્રામ પંચાયત લેવલે જે તલાટીની સાથે વીસી જે વિલેજ પંચાયત ઓપરેટર જે બેસતા હોય છે એ પણ તમને નકલો કાઢી આપશે, જેની અંદર અલગથી બીજો કંઈ સિક્કો મરાવવાની જરૂર રહેતી નથી. એમાં ઓનલાઈન ડિજિટલી સિક્કો મારેલો હોય જ છે. આ ઉપરાંત 9 નંબરનું છે ગામના નમૂના 7/12 મુજબ સરકારશ્રીના મહેસૂલ વિભાગના 4/4/1961ના જાહેરનામા મુજબ 73A નોંધવાળી, ટૂંકમાં અહીંયા ગામ નમૂના નંબર 6 હકપત્રકની વાત છે, તમારે પ્રમાણિત નકલ રજૂ કરવાની છે જે 73A મુજબ. અને એવી જ રીતે 73AA નોંધવાળી ગામ નમૂના નંબર 6 હકપત્રકની નોંધો જે તમારે રજૂ કરવાની છે. આ મહેસૂલ વિભાગમાં કંઈક તમારું કંઈક હોય તો, બાકી આ ફરજિયાત નથી હોતું કે આ રજૂ જ કરવાની. પછી છેલ્લે એક ખાસ તમામ લોકોને છેલ્લો ટોપિક લાગુ નથી પડતો. ગીર, બરડા અને આલેચના જંગલના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ચારણ અને ભરવાડના કિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલયના 29/10/1956ના જાહેરનામાના દિવસે કે તે પહેલાં ગીર, આલેચ અને બરડા જંગલના નેસ વિસ્તારમાં રહેતા તે અને તેમના પૂર્વજોનો સીધી લીટીના વારસદાર છે કે કેમ તેની ખાતરી કરવી
ઉપરોક્ત વિસ્તારના ઈસમોની વર્ષ 1947 થી 1956 સુધીની મસવાડી પહોંચ માન્ય ગણવી. આ જે લોકો છે રબારી, ચારણ, ભરવાડ, આજે કીધું એ પ્રમાણે 47 થી 1956 સુધીની એમને મસવાડી પહોંચ એ લોકો પાસે પુરાવા તરીકે હશે તો એ તમારે રજૂ કરવાની રહેશે. સદર મસવાડી પહોંચ ફોરેસ્ટ ખાતા પાસે ખરાઈ કરાવવી. મસવાડી પહોંચમાં લખેલ નામથી તેનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવાનું હોય ત્યાં સુધીનું પેઢીનામું જે તે ગામના તલાટી કે મંત્રીશ્રીની રૂબરૂમાં કરાવેલું રજૂ કરવું. ટૂંકમાં જે મસવાડી પહોંચ હશે એની અંદર જે તમારા દાદાના દાદા એટલે કે પરદાદાના નામ હોય ને ઉમેદવાર ટૂંકમાં તમે જે પેઢીનામું તૈયાર કરો છો એમાં એ પરદાદાથી લઈને તમારું નામ આવવું જોઈએ, તમારું એમની સાથેનું રિલેશન સાબિત થવું જોઈએ. અસલ મસવાડી પહોંચ રજૂ કરવાની રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે મિત્રો. થોડાક ડોક્યુમેન્ટ ઝાઝા છે પણ તમારે મિત્રો આટલા ફરજિયાત તમે ગુજરાત સરકારમાં કોઈ પણ ભરતીમાં લાગો છો, પંચાયત વિભાગમાં લાગો છો, શિક્ષણ વિભાગમાં લાગો છો અથવા કોઈ પણ વિભાગમાં લાગો છો, તમારે કાસ્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત હોય છે. તેના પછી જ હુકમ આપવામાં આવતા હોય છે. તો ખાસ આટલા ડોક્યુમેન્ટ રેડી કરીને રાખજો. ખાસ જેને એલસી કે વયપત્રકના ઉતારા કઢાવવાના છે, શાળાના વેકેશન પડે, પ્રાથમિક શાળાઓમાં રજાઓ પડી જાય એની પહેલાં કઢાઈ આવજો જેથી તમને કંઈ વાંધો ના આવે. આવી નવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.